મારું નામ અમૃતભાઈ મગનભાઈ પટેલ, રહેવાસી સરદાર પટેલ નગર, સર્કિટ હાઉસ પાછળ હાઈવે પાલનપુર. વિગત એવી છે કે પાલનપુર શહેરના સર્વે નંબર 633-1 પૈકી સર્કિટ હાઉસના પાછળ હાલના વર્તમાન ધારાસભ્ય શ્રી પાલનપુરના કાર્યાલયની બરાબર પાછળ સર્વે નંબર 633-1માં નીલકંઠ હાઇટ્સ નામની એક સ્કીમ બિલ્ડરોએ બનાવી છે. આ સ્કીમની અંદર 633-1 પૈકી પ્લોટ નંબર B4, B5, B6 અને B7 કલેક્ટર બનાસકાંઠાએ તેમના 15/1/2003ના હુકમથી 4 પ્લોટનું ભેગું બિલ્ટઅપ એરિયા 267.50 ચોરસ મીટર બાંધકામ કરવાની મંજૂરી સાથેનો લેઆઉટ પ્લાન મંજૂર કરેલ છે. આ કામના બિલ્ડરોએ 4 પ્લોટો વેચાણ લઈ અને નગરપાલિકા પાસે બાંધકામની મંજૂરી મેળવી એમાં બાંધકામ શરૂ કરેલ છે. નગરપાલિકાએ 330 ચોરસ મીટર બાંધકામ કરવાની મંજૂરી આપેલ છે. 330 ચોરસ મીટરની મંજૂરી સામે આ બિલ્ડરોએ 608 ચોરસ મીટરનું બાંધકામ કરતા અને વધારાનું બાંધકામ અમારા ધ્યાનમાં આવતા આજુબાજુ સોસાયટીના રહીશો અને અમે લોકોએ નગરપાલિકામાં રજૂઆત કરેલી કે આ કામે 267 ચોરસ મીટર બાંધકામના લેઆઉટ પ્લાન કલેક્ટરે મંજૂર કરેલા છે. તેની સામે નગરપાલિકાએ 330 ચોરસ મીટરની બાંધકામ કરવાની મંજૂરી આપેલ છે. તેની સામે બિલ્ડરે 608 ચોરસ મીટરનું બાંધકામ કરેલ છે. એટલે નગરપાલિકાએ આ બાંધકામ તોડી નાખવું જોઈએ, હંગામી મનાઈકો આપવો જોઈએ, બાંધકામ બંધ કરાવવું જોઈએ, વપરાશ બંધ કરાવવો જોઈએ. એવી રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકાએ કોઈ કાર્યવાહી ન કરતા અમોએ નામદાર સિવિલ કોર્ટમાં રેવન્યુ દીવાની મુકદ્દમા નંબર 73/2021 દાખલ કરેલો અને આ દાવાના કામે નામદાર કોર્ટે સ્થળની માપણી કરવા માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરેલી અને DILR શ્રી પાલનપુરે આ માપણી કરવી. DILR શ્રી પાલનપુરે તારીખ 1/8/2022ના રોજ સ્થળનું માપણી કરી અને માપણી શીટ નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે. આ માપણી શીટમાં 608 ચોરસ મીટરનું સ્થળી બાંધકામ છે અને 7.80 ચોરસ મીટરની રસ્તાની જમીનમાં વધારાનું ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ કરેલ છે. એના પછી અમે રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાએ કોઈ કાર્યવાહી કરી નહીં. પછી નગરપાલિકાએ એવું અમને કીધું કે ભાઈ અમે આ માપણી સાથે સંમત નથી, તમે પૈસા ભરી અને માપણી કરાવો પછી અમે આગળની કાર્યવાહી કરીએ. એટલે અમે નગરપાલિકાને એવી રજૂઆત કરી કે ભાઈ અમે તો નામદાર કોર્ટ કમિશનર મારફત માપણીની ફીના પૈસા ભરી અને માપણી કરાવેલી છે અને કોર્ટમાં માપણી શીટ રજૂ કરેલી છે અને એમાં ગેરકાયદેસર બાંધકામ માલુમ પડેલ છે. એટલે નગરપાલિકાએ પોતે એના સ્વભંડોળમાંથી 21 રૂપિયા માપણી ફી ભરી અને એમણે માપણી કરાવેલી. એ માપણી ફીમાં પણ અગાઉ જે માપણી થઈ હતી એ મુજબ જ નગરપાલિકાએ તારીખ 25 DILRએ તારીખ 25/5/2025ના રોજ માપણી એ સીટ બનાવી અને રજૂ કરેલ છે. તેમાં અગાઉ જે માપ હતું, જે બાંધકામ ગેરકાયદેસર હતું, 608 ચોરસ મીટર વત્તા 7.80 ચોરસ મીટરનું રસ્તાનું દબાણ એ માલુમ પડેલું. એટલે નગરપાલિકાએ આ બાંધકામ તોડી પાડવું જોઈએ એવી અમારી રજૂઆત અન્વયે નગરપાલિકાએ ટીપી કમિટીમાં ઠરાવ નંબર 1/1 તારીખ 11/5/2022ના રોજ ટીપી કમિટીમાં ઠરાવ કરી બાંધકામ અટકાવવા અને વપરાશ બંધ કરવા માટે ઠરાવ કરેલો અને એ ઠરાવનો અમલ કરવા માટે અમે રજૂઆત કરતો એમણે અમને એવો લેટર આપેલો કે આવનાર સમયમાં અમે આ કાર્યવાહી કરવામાં આવનાર છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી અમને કરી નથી. ત્યારબાદ નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામના મુદ્દા ઉપર અમોએ રજૂઆત કરતા નગરપાલિકાએ અમને એવો જવાબ આપેલો કે ગુજરાત અનઓથોરાઇઝ રેગ્યુલેશન એક્ટ 2022 અંતર્ગત આ કામના બિલ્ડરોએ માપણી પેલી ફી ભરી અને એમનું વધારાનું બાંધકામ રેગ્યુલાઇઝ કરવા માટે અરજી કરી છે. એટલે એ અરજીનો જે નિર્ણય આવશે એ મુજબ અમે અમલ કરવા આવનાર છીએ. એમણે અનઅધિકૃત રેગ્યુલાઇઝ એક્ટ હેઠળની 2023ની અરજી હતી. એ અરજી એમણે 18/11/2025ના રોજ નામંજૂર કરી છે અને એમાં એવું લખ્યું છે કે સેક્શન 8C હેઠળ તમારું બાંધકામ રેગ્યુલાઇઝ થઈ શકે એમ નથી, એટલે માગણી દફતરે કરવામાં આવે છે. એનો અર્થ એ થયો કે સ્થળે વધારાનું બાંધકામ છે એ નગરપાલિકા એના પત્ર આધારે સાબિત કરે છે. તેમ છતાં આજ સુધી નગરપાલિકાએ કોઈ બાંધકામ તોડવા કે બંધ કરવા કે વપરાશ બંધ કરવા કોઈ કાર્યવાહી કરી નથી. સ્થળે BU પરમિશન સિવાય ગેરકાયદેસર રીતે વપરાશ ચાલુ છે. રાજકોટ TRP કાંડ બન્યો એવો જો કોઈ કાંડ બનશે તો કેટલાય લોકોની જાનહાનિ થશે અને ભવિષ્યમાં ઘણા બધા નવા પ્રશ્નો લિટિગેશન ઊભા થશે. તેમ છતાં નગરપાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી. આ
એટલે એમની માગણી નામંજૂર કરેલી છે. નામંજૂર કર્યા પછી અમે રજૂઆત કરતા નગરપાલિકાએ બાંધકામ તોડવું ના પડે એટલે એમણે બિલ્ડરને એવી સલાહ આપી કે તમે નગરપાલિકા અમારું બાંધકામ ના તોડે એવો દાવો કરો એટલે અમે આમાંથી અમારે કોઈ કાર્યવાહી ના કરવી પડે અને અમે બચી જઈએ. એટલે બિલ્ડરોએ નગરપાલિકા સામે સિવિલ કોર્ટમાં 109/2025 નામનો દાવો કરેલ છે અને એમણે એવું કીધું છે કે ભાઈ નગરપાલિકાએ અમારું આ બાંધકામમાં કોઈ દખલગીરી કરવી નહીં. નામદાર કોર્ટે કોઈ મનાઈ આપ્યો નથી, પણ નગરપાલિકાએ બિલ્ડર સાથે મળી અને સાંઠગાંઠ કરી અને નગરપાલિકાએ એક્શન ના લેવા પડે એટલા માટે બિલ્ડર પાસે દાવો કરાવેલ છે. કોઈ મનાઈ નથી. આજની તારીખે નગરપાલિકાને આ ગેરકાયદેસર બાંધકામ તોડવું હોય તો એ તોડી શકે છે. હવે અન્ય કિસ્સામાં સુપરટેક નોઈડા વિરુદ્ધ એમરાલ્ડ કોર્ટ નિવાસી સ્વામી કલ્યાણ સંઘ નોઈડાના કિસ્સામાં નામદાર સુપ્રીમ કોર્ટે સ્થળે થયેલું અનઅધિકૃત બાંધકામ અલ્હાબાદ હાઈકોર્ટે તોડી પાડવાનો આદેશ કરેલ છે. તે સામેની અપીલમાં નામદાર સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટનો હુકમ કાયમ રાખેલ છે અને વધારામાં એવું પણ કીધું છે કે સ્થળે જે લોકો રહે છે એ લોકોને 12% વ્યાજ સાથે પૈસા પરત કરી દેવા અને આ બિલ્ડિંગ તોડી નાખવું. આજની તારીખે બિલ્ડિંગ તોડી નાખેલું છે અને એમાં ટિપ્પણી બી નામદાર સુપ્રીમ કોર્ટે એવી કરી છે કે આ કામે નોઈડા ઓથોરિટી અને સુપરટેક નોઈડા બિલ્ડરે એમની સાંઠગાંઠના કારણે ગેરકાયદેસર બાંધકામ થયું છે. જો જે તે વખતે નોઈડા ઓથોરિટીએ પગલાં લીધા હોત તો આ ગેરકાયદેસર બાંધકામ ના થયું હોત, પણ બિલ્ડર અને સુપરટેક નોઈડા અને નોઈડા ઓથોરિટીની મિલીભગતના કારણે આ થયું હતું. અમારા કિસ્સામાં પણ આ નામદાર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ યોગ્ય અને ફિટ રીતે બેસે છે. આ અમારા કિસ્સામાં પણ નગરપાલિકાએ કોઈ પગલાં ના લીધા એના કારણે આ ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું છે. નગરપાલિકાએ બિલ્ડર સાથે સાંઠગાંઠ કરેલી છે. આ બિલ્ડરો ભારે રાજકીય વગ ધરાવવાવાળા માણસો છે, માથાભારે છે, જનૂની છે અને ગમે તે એવું ખોટું કરી શકે એવા માણસો છે. એટલે આ બાંધકામ તોડી નાખવું જોઈએ અને લોકોને રાહત આપવી જોઈએ. રસ્તામાં કરેલું વધારાનું બાંધકામ એ પણ ગેરકાયદેસર તોડી નાખવું જોઈએ. એમની માગણી નિયમિત કરવાની પણ નગરપાલિકાએ નામંજૂર કરી છે. તેમ છતાં નગરપાલિકા અત્યાર સુધીમાં કોઈ પગલાં લેતી નથી. નગરપાલિકા સજ્જડ પગલાં લે, બાંધકામ તોડી નાખે એવો આદેશ કરવા અમારી રજૂઆત છે. સર, પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારના નીલકંઠ ફ્લેટ બાબતે જે રજૂઆત થયેલી છે એના વિરોધમાં શું કહેશો? એકચ્યુઅલી નીલકંઠ હાઇટ્સ જે ફ્લેટ્સ બનેલા છે એમાં મને તો કેવું, જે અરજદાર જે છે અરજી કરવાવાળા, એમના અરજમાં થોડું કંઈક એમના કોઈ ઇન્ટરનલ ખટપટ હોય એવું લાગે છે. પણ અમે જે આખો અભ્યાસ કર્યો છે એના ઉપરથી તો એમનું થોડું ઘણું માર્જિનમાં બાંધકામ છે અને એ અમે અગાઉ રિપોર્ટ પણ કરેલો છે. જે તે સમયે કારોબારી જે ટીપી કમિટીએ ઠરાવ કર્યો હતો કે ભાઈ આનું આ વધારાનું કરેલું બાંધકામ દૂર કરાવવું, પણ એ પછી ત્યારબાદ ગુડા એક્ટ આવ્યો. ઇમ્પેક્ટનો કાયદો આવતા એને અધિકાર મળી જાય છે. એટલે જો ઇમ્પેક્ટમાં એનું જેટલું મંજૂર થવા પાત્ર હશે એટલું મંજૂર થશે. અને એ સિવાય પણ અમે અહીંયા નગરપાલિકાથી DILRને માપણી કરવા લખેલું છે અને DILR પણ જે કહેશે કે આમાં કેટલું વધારાનું છે અને એમાં ઇમ્પેક્ટના કાયદા હેઠળ એને કેટલું બાદ મળવા પાત્ર છે એટલું કરી અને બાકીનું વધારાનું તોડવામાં આવશે. એવી કાયદેસરની કાર્યવાહી તો અમે કરીશું. પણ અત્યારે હાલ ઇમ્પેક્ટની મુદત પણ સરકાર લંબાઈ જાય છે 6 મહિના સુધી. એટલે જ્યારે બધી ફાઇલો એક સાથે જ આ મુદત બંધ થશે અને મંજૂરી આપવાનો સમય આવશે એ વખતે આનો નિર્ણય થઈ જશે. DILRમાંથી પણ એક સીટ આપવામાં આવી છે કે જેમાં ચોખ્ખું લખેલું છે ઓન પેપર કે 200 ફૂટની કન્સ્ટ્રક્શન પરમિશન છે અને 600 ફૂટનું 3 ગણું બાંધકામ કર્યું છે આ લોકોએ. નહીં તો એને FSI મુજબ મળતું હશે એ હશે, પણ માર્જિનમાં જેટલું હશે ને એટલું અમે એના ઇમ્પેક્ટમાં મળતું હશે એટલું જ રાખીશું, બાકીનું તો કાઢી નાખીશું.